જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કરેલી આ ભવિષ્યવાણીથી ખળભળાટ મચી ગયો છે. દુધાતનો દાવો છે કે રાજુ કરપડા બાદ હવે ઈસુદાન ગઢવીનો ભોગ લેવાશે. એટલું જ નહીં, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં ઝાડુ મારીને ભાજપમાં જોડાશે. દુધાતના આ દાવાથી રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. તરત જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પલટવાર કર્યો અને કહ્યું કે અમે સામાન્ય પરિવારમાંથી આવીને ખેડૂતો માટે લડીએ છીએ, એટલે ખેડૂત વિરોધી કોંગ્રેસ અમને બદનામ કરે છે. કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે. કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને. 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી. અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ. અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી. કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે. જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ. અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે, ડિમોરલાઇઝ ન કરે અમને. અમે લડીએ છીએ અને મજબૂતાઈથી લડવાના છીએ. ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ. અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ. એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે. અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ એટલે અમારા ઉપર ખોટા આક્ષેપો કરવાની કોશિશ કરે છે. આ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે. ગુજરાતની જનતા જોઈ રહી છે, ઈશ્વર પણ જોઈ રહ્યો છે અને નિર્ણય 2027માં નાગી તાલુકા જિલ્લામાં કરી દેવામાં આવશે. 2 દિવસ પહેલા જ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. રાજુ કરપડાએ પણ હેમંત ખવા અને ઈસુદાન મારી સાથે આવી શકે એવો દાવો કર્યો હતો. સુરતથી આવેલાનું પાર્ટી પર પ્રભુત્વ વધતું જાય છે. મને એવું દેખાય છે કદાચ આવનાર સમયમાં કોઈ નેતા રાજુ કરપડા બનવાની કોશિશ કરશે, કોઈ નેતા મોટો બનવાની કોશિશ કરશે, તો જે ભોગ હું બન્યો છું એ નેતા એ જ ભોગ બનશે. કદાચ આવી શકે. રાજીનામા બાદ કરપડાએ ઇટાલિયા વિરુદ્ધ ખુલીને નારાજગી વ્યક્ત કરી, જેના પર ઇટાલિયાએ પણ સ્પષ્ટતા કરી અને આરોપ લગાવ્યો કે કરપડા ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે બોલી રહ્યા છે. કરપડા કઈ પાર્ટીમાં જશે એ અંગે ખુલીને વાત નથી કરી, પરંતુ સંકેત જરૂર આપ્યા છે. પહેલા પણ કહ્યું, હજુ કહું, હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો. આવી વાત હું ગોળ ગોળ કર્યા પછી જોડાઈશ આવો કોઈ વિષય નથી. હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો. આવતીકાલે, પરમ દિવસ, પહેલે દિવસ કે અત્યારે નક્કી કર્યું છે આવું બિલકુલ નથી. આજે નક્કી કર્યું છે કે હજુ ખેડૂત સંમેલન બોલાવીશું, ખેડૂતો સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું. અમારી ટીમના મોટાભાગના લોકોને ગઈકાલે આગેવાનોને મળ્યા છીએ. આવનાર સમયમાં સંમેલન બોલાવીને પણ મળીશું, ચર્ચાઓ પણ કરીશું. પણ અમુક જે અમારા મુદ્દાઓ ખેડૂતોના છે, મેં એ જ વાત કરી કે ખેડૂતોના મુદ્દાઓ કોઈ પણ પૂરા કરવાની તૈયારી દર્શાવશે. મારી ખુલાસા સાથે ખુલીને હું વાત કરીશ, કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી. આવનાર સમયમાં અત્યારે તો અમે નક્કી કર્યું છે કે બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડશું. પણ એક વાત ચોક્કસથી કહું છું કે ખેડૂતોના સારા કામ થશે. ખેડૂતો માટે મેં સપના જોયા છે, એ જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની ચોટ પર સત્તા પક્ષની સાથે જોડાશે.